નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકાની ધરતી પર ગુજરાતી પરિવારનું સૌથી મોટું રહસ્ય. ન્યૂજર્સીના એડિસન શહેરમાં વહેલી સવારનો સમય હતો. બહાર બરફ પડી રહ્યો હતો. રસ્તા પર ઊભેલી કારો પર સફેદ બરફની જાડી ચાદર પથરાઈ ગઈ હતી. પરંતુ પટેલ પરિવારના આલિશાન ઘરમાં વાતાવરણ બરફ કરતાં પણ વધારે ઠંડુ હતું. ઘડિયાળમાં રાત્રિના 3:17 વાગ્યા હતા. કાવ્યા પટેલ રસોડાની બારી પાસે ઊભી હતી. તેના હાથમાં કોફીનો કપ હતો, પરંતુ છેલ્લા 20 મિનિટથી તેને એક ઘૂંટ પણ લીધી નહોતી. તેની નજર વારંવાર ઘરના ઉપરના માળે જતી હતી. ઉપર તેના સસરા હસમુખભાઈ પટેલનો રૂમ હતો. હસમુખભાઈ અમેરિકામાં રહેતા સૌથી સફળ ગુજરાતી બિઝનેસમેન પૈકીના એક હતા. ન્યૂજર્સીના ન્યૂયોર્ક અને ટેક્સાસમાં તેમની અનેક પ્રોપર્ટીઓ હતી. તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર કરોડો ડોલરોમાં હતું. પણ 3 દિવસ પહેલા તેમણે અચાનક પરિવારના બધા સભ્યોને એક જ વાત કહી હતી: મારે બધાને કંઈક બહુ મહત્વનું કહેવું છે. અને ત્યારથી જ કાવ્યાના મનમાં એક અજાણી ગભરાહટ હતી. એ સમયે ઉપરથી ભારે અવાજ આવ્યો. ધડામ! કાવ્યાનો કપ હાથમાંથી છૂટી ગયો. હસમુખ પપ્પા! તે દોડીને સીડીઓ ચડી. રૂમનો દરવાજો ખુલ્લો હતો. અંદર હસમુખભાઈ જમીન પર પડેલા હતા. તેમની બાજુમાં દવાની બોટલ પડી હતી. કાવ્યા શીશ પાડી. મયુર! થોડી ક્ષણોમાં તેનો પતિ મયુર પટેલ, મયુરનો નાનો ભાઈ હિતેશ, માતા જયાબેન અને બહેન રીના રૂમમાં દોડી આવ્યા. હસમુખભાઈ શ્વાસ લઈ રહ્યા હતા, પણ આંખો બંધ હતી. મયુરે તરત એમ્બ્યુલન્સ બોલાવી. પરંતુ એમ્બ્યુલન્સ આવે તે પહેલા હસમુખભાઈએ આંખો ખોલી. તેમણે કાવ્યાનો હાથ પકડ્યો. તેમની આંખોમાં ભય હતો. કાવ્યા! હા પપ્પા. મારી તેજુરી! કાવ્યા નજીક ગઈ. શું થયું? હસમુખભાઈએ ધીમા અવાજે કહ્યું. કોઈને વિશ્વાસ ન કરતી, ખાસ કરીને ઘરના માણસને પણ નહીં. અને પછી તેઓ બેભાન થઈ ગયા. હસમુખભાઈએ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ કહ્યું કે તેમને ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. મયુર આખી રાત હોસ્પિટલમાં રહ્યો. પરંતુ કાવ્યાના મનમાં એક જ વાત ગૂંજતી હતી: મારી તેજુરી. સવારે લગભગ 8 વાગ્યે કાવ્યા ઘરે પાછી આવી. તે સીધી હસમુખભાઈના રૂમમાં ગઈ. રૂમમાં એક મોટી લાકડાની અલમારી હતી. અલમારીની પાછળ એક છુપાયેલું લોકર હતું. કાવ્યાને એ વાત પહેલેથી જ ખબર હતી, પરંતુ તેજુરીનો કોડ માત્ર હસમુખભાઈ અને મયુર જાણતા હતા. કાવ્યાએ મયુરને ફોન કર્યો. મયુર, પપ્પાની તેજુરી ખોલવી પડશે. હમણાં નહીં, પણ પપ્પાએ મને કહ્યું હતું. મયુર થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો. કાવ્યા, તું તેજુરી ખોલતી નહીં. કેમ? મેં કહ્યું ને, નહીં. કાવ્યાના મનમાં પહેલી વાર શંકા ઊભી થઈ. મયુર કંઈ છુપાવી રહ્યો હતો. એ રાત્રે કાવ્યા ઊંઘી શકી નહીં. રાત્રે 1:42 વાગ્યે તેનો ફોન વાગ્યો. સ્ક્રીન પર અજાણ્યો નંબર હતો. કાવ્યાએ ફોન ઉપાડ્યો. હેલો. સામેથી ભારે અવાજ આવ્યો. તમે કાવ્યા પટેલ બોલો છો? હા. તમારા સસરા હસમુખ પટેલની જૂની કંપનીમાં હું કામ કરતો હતો. કોણ બોલે છે? મારું નામ વિરેન શાહ છે. કાવ્યા ચોંકી. તમારે શું જોઈએ છે? વિરેન બોલ્યો. તમારા સસરા હોસ્પિટલમાં છે. જો તેઓ બચી ગયા તો કદાચ આખા પરિવારનો અંત આવી શકે છે. કાવ્યાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તમે શું કહી રહ્યા છો? તમારા સસરા જેટલા સારા દેખાય છે, એટલા નથી. તમારે મને શું કહેવું છે? તમારા પતિને પૂછી જો કે 2016માં સાન ફ્રાન્સિસ્કોમાં શું થયું હતું.
ફોન કપાઈ ગયો. કાવ્યા થોડી ક્ષણ ફોન તરફ જોતા રહી. 2016 સાન ફ્રાન્સિસ્કો. મયુર તો કહેતો હતો કે તે 2016માં ન્યુયોર્કમાં હતો. બીજા દિવસે કાવ્યાએ મયુરને સીધો સવાલ કર્યો. મયુર, 2016માં તું સાન ફ્રાન્સિસ્કો ગયો હતો? મયુરનો ચહેરો બદલાઈ ગયો. કોણે કહ્યું? મને જવાબ આપ. કાવ્યા, આ વાતમાં પડતી નહીં. એટલે વાત સાચી છે. મયુર ચૂપ રહ્યો. કાવ્યાએ ફરી પૂછ્યું, ત્યાં શું થયું હતું? મયુરે ગુસ્સામાં કહ્યું, તને મારા પરિવાર વિશે કંઈ ખબર નથી, એટલે મને ખબર પડવી જોઈએ. આ મારું કુટુંબ છે. કાવ્યાએ ધીમેથી કહ્યું, હું પણ હવે આ કુટુંબનો ભાગ છું. મયુર કંઈ બોલ્યો નહીં. એ સમયે જયાબેન દરવાજા પાસે આવીને ઊભી રહી. તેમણે બંનેને જોયા. શું થયું? કાવ્યાએ કહ્યું, મમ્મી, 2016માં સાન ફ્રાન્સિસ્કોમાં શું થયું હતું? જયાબેનનો ચહેરો સફેદ પડી ગયો. તેમના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો. સણાક, ગ્લાસ જમીન પર તૂટી પડ્યો. કાવ્યા સમજી ગઈ. આ વાત ઘરના દરેક માણસને ખબર હતી, ફક્ત તેને જ નહોતી. તે સાંજે હોસ્પિટલમાંથી સમાચાર આવ્યા કે હસમુખભાઈને હોશ આવ્યો હતો. કાવ્યા તરત હોસ્પિટલ પહોંચી. રૂમમાં માત્ર કાવ્યા અને હસમુખભાઈ હતા. હસમુખભાઈએ ધીમેથી કહ્યું, તને વેરેનનો ફોન આવ્યો? કાવ્યા ચોંકી ગઈ. તેમને કેવી રીતે ખબર? હસમુખભાઈએ આંખો બંધ કરી. કારણ કે વિરેન મરેલો છે. કાવ્યા સ્થિર થઈ ગઈ. શું? વિરેન શાહને મેં 10 વર્ષ પહેલા મારેલો જોયો હતો. કાવ્યાના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. પણ તેણે મને ફોન કર્યો. હસમુખભાઈએ કાવ્યાનો હાથ પકડ્યો. એ જ તો સમસ્યા છે. થોડી ક્ષણ પછી તેમણે કહ્યું, કાવ્યા, તારા પતિને બચાવવો હોય તો મારી તિજોરી ખોલ. પણ મયુરે મને રોકી છે. હસમુખભાઈએ આંખોમાં પાણી સાથે કહ્યું, મયુરને ખબર છે કે તિજોરીમાં શું છે. કાવ્યા કંઈ બોલી નહીં. હસમુખભાઈએ છેલ્લી વાત કહી અને કાવ્યા, હા, જે વ્યક્તિ તને સૌથી વધારે નિર્દોષ લાગે એ જ આ બધાની શરૂઆત છે. તિજોરી ખુલી. મોડી રાત્રે કાવ્યા ફરી ઘરે આવી. ઘરમાં બધા સૂતા હતા. તે હસમુખભાઈના રૂમમાં ગઈ. છુપાયેલું લોકર ખોલ્યું. કોડ નાખ્યો. ક્લિક. તિજોરી ખુલી. અંદર પૈસા નહોતા, સોનું નહોતું, દસ્તાવેજો હતા અને એક નાનું કાળા રંગનું બોક્સ. કાવ્યાએ બોક્સ ખોલ્યું. અંદર એક જૂની ફોટોગ્રાફ્સ હતી. ફોટોમાં 4 લોકો ઊભા હતા. હસમુખભાઈ, જયાબેન, મયુર અને એક નાનો છોકરો. કાવ્યાએ ફોટો ધ્યાનથી જોયો. છોકરાના ગળામાં ચાંદીનું લોકેટ હતું. ફોટાની પાછળ લખેલું હતું, સાન ફ્રાન્સિસ્કો, 14 ઓક્ટોબર 2016. કાવ્યાના હાથ કંપવા લાગ્યા. પણ સૌથી મોટો આઘાત હજુ બાકી હતો. ફોટાની પાછળ બીજી લાઈન લખેલી હતી, આ બાળક મારો દીકરો નથી, અજાણ્યો દીકરો. કાવ્યા આખી રાત દસ્તાવેજો વાંચતી રહી. તેને ખબર પડી કે 2016માં હસમુખભાઈએ સાન ફ્રાન્સિસ્કોમાં એક નાની ટેક કંપની ખરીદી હતી. કંપનીના માલિકનું નામ હતું વિરેન શાહ. પણ દસ્તાવેજોમાં વિરેનનું મૃત્યુ 2017માં દર્શાવવામાં આવ્યું હતું. કાવ્યા ફરી અટકી. તો ફોન કોણે કર્યો? તે જ સમયે પાછળથી અવાજ આવ્યો, તું અહીં શું કરે છે? કાવ્યા વળી. હિતેશ ઊભો હતો. હું પપ્પાની તિજોરી. હિતેશે ધીમેથી કહ્યું, મને ખબર છે. તને શું ખબર છે? હિતેશ તેની નજીક આવ્યો. મને બધું ખબર છે. તો મને પણ કહો. હિતેશની આંખોમાં આંસુ આવી ગયા. કાવ્યા,
મયુર મારો ભાઈ નથી. કાવ્યા સ્થિર થઈ ગઈ. શું? મયુરે પપ્પાને સાન ફ્રાન્સિસ્કોથી લાવ્યો હતો. પણ તે તો હા, અમને બધાને કહેવામાં આવ્યું હતું કે મયુર હસમુખભાઈનો મોટો દીકરો છે. તો એ સાસુ નથી. હિતેશ માથું હલાવ્યું. ના, તો મયુર કોણ છે? હિતેશે ધીમેથી કહ્યું. વિરેન શાહનો દીકરો. કાવ્યાને લાગ્યું કે જમીન તેના પગ નીચેની સરકી ગઈ. પણ વિરેન તો મરી ગયો હતો. હિતેશ બોલ્યો. એ વાત ખોટી હતી. તો વિરેન ક્યાં છે? અમને ખબર નથી. અને મયુર? હિતેશે કહ્યું. મયુરને સત્ય ખબર છે. કાવ્યાએ પૂછ્યું. એટલે જ તેણે મને તિજોરી ખોલવા દીધી નહીં. હિતેશ ચૂપ રહ્યો. કાવ્યાએ ધીમેથી પૂછ્યું. હિતેશ, તું મને આ બધું કેમ કહી રહ્યો છે? હિતેશની આંખોમાં ડર આવી ગયો. કારણ કે હવે મારી પાસે જીવવા માટે બહુ ઓછો સમય છે. શું? મને લાગે છે કે આગળનો નંબર મારો છે. રાત્રે 11:30 વાગ્યે ઘરમાં અચાનક વીજળી જતી રહી. બહાર બરફનું તોફાન હતું. કાવ્યા ફોનની કનેક્શન લાઇટ શરૂ કરીને નીચે આવી. કાવ્યા ફોનની ફ્લેશ લાઇટ શરૂ કરીને નીચે આવી. અચાનક ગેરેજમાંથી અવાજ આવ્યો. ઠક ઠક ઠક. તે ધીમેથી ગેરેજ તરફ ગઈ. ત્યાં હિતેશ જમીન પર પડેલો હતો. કાવ્યા ચીસ પાડી. હિતેશ? હિતેશે આંખ ખોલી. તેના હાથમાં એક કાગળ હતો. આ લે. શું છે? પપ્પાની ફાઇલ. કઈ ફાઇલ? હિતેશે ધીમેથી કહ્યું. $38 મિલિયન. કાવ્યા ચોંકી ગઈ. હિતેશે આગળ કહ્યું. આ પૈસા કંપનીના નહોતા. તો આ પૈસા અનાથ બાળકોના ટ્રસ્ટના હતા. કાવ્યાના હાથ કંપી ગયા. કાવ્યાએ તરત મયુરને ફોન કર્યો. મયુર, મને બધું ખબર પડી ગયું છે. થોડી ક્ષણ મૌન. પછી મયુરનો અવાજ આવ્યો. કાવ્યા, તું ક્યાં છે? ઘરે. હમણાં જ બહાર નીકળી જા. કેમ? કારણ કે જે માણસને તું પપ્પા સમજે છે. કાવ્યા ચોંકી. શું? મયુર બોલ્યો. એ માણસ હસમુખ પટેલ નથી. કાવ્યાનો શ્વાસ અટકી ગયો. તો હોસ્પિટલમાં કોણ છે? વેરેન. પણ વેરેન તો? હા, એ જ માણસ. તો મારા સસરા? મયુર બોલ્યો. મારા પપ્પા હસમુખ પટેલ 10 વર્ષ પહેલા જ મરી ગયા હતા. કાવ્યાની આંખો સામે અંધારું છવાઈ ગયું. આખું રહસ્ય. મયુરે કાવ્યાને બધું સમજાવ્યું. 2016માં હસમુખભાઈએ વિરેનની કંપની ખરીદવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તેમને ખબર પડી હતી કે કંપનીની અંદર ગેરકાયદેસર રીતે ટ્રસ્ટના પૈસા વપરાઈ રહ્યા હતા. વિરેન આ વાત છુપાવવા માંગતો હતો. એક રાત્રે બંને વચ્ચે ભારે ઝઘડો થયો. તે દરમિયાન હસમુખભાઈનું મૃત્યુ થયું. પરંતુ વેરેનને સજા થવાની ભીતિ હતી. તેથી તેને હસમુખભાઈની ઓળખનો ઉપયોગ કર્યો. હસમુખભાઈનો પરિવાર ડરી ગયો હતો. જયાબેન, હિતેશ અને રીના બધાને ધમકી આપવામાં આવી. મયુરને પણ આ રમતમાં સામેલ કરવામાં આવ્યો. મયુર ખરેખર વિરેનનો દીકરો હતો અને વિરેન ઈચ્છતો હતો કે મયુર આખી સંપત્તિનો વારસદાર બને. પરંતુ એક વ્યક્તિએ આખા ખેલને પડકાર્યો હતો. કાવ્યા. કારણ કે કાવ્યાએ દસ્તાવેજો શોધી કાઢ્યા હતા. છેલ્લી મુલાકાત. કાવ્યા હોસ્પિટલ પહોંચી. રૂમમાં હસમુખભાઈના નામે પડેલો માણસ બેડ પર બેઠો હતો. કાવ્યા દરવાજો બંધ કરીને તેની સામે ઊભી રહી. વિરેન? માણસ હસ્યો. આખરે તને ખબર પડી. મારા સસરા ક્યાં છે? મરી ગયા. મયુર? મારો દીકરો. અને $38 મિલિયન. વેરેન હસ્યો. એ હવે તારા કામના નથી. કાવ્યાએ ફોન ટેબલ પર મૂક્યો. પણ આ વાત હવે માત્ર આપણા વચ્ચે નથી. વેરેનનો ચહેરો બદલાઈ ગયો. શું કર્યું તું? બધી વાત રેકોર્ડ થઈ રહી છે. વેરેન ગુસ્સે થઈ આગળ વધ્યો. પણ એ જ સમયે દરવાજો ખુલ્યો. મયુર અંદર આવ્યો.
તેની પાછળ હિતેશ, જયાબેન અને પોલીસ હતા. વીરેન પાછળ હટ્યો. મયુરે કહ્યું, મને દીકરો કહીને 10 વર્ષ સુધી ખોટું જીવાડ્યું. વીરેન ચૂપ. મારા પિતાએ મારી નાખ્યા. મારા પતિને મારી નાખ્યા. વીરેન બોલ્યો, મેં તને બધું આપ્યું. મયુરની આંખોમાં આંસુ હતા. મને પૈસા નહોતા જોઈએ. તે ધીમેથી બોલ્યો, મને ફક્ત સાસુ કુટુંબ જોઈએ હતું. વીરેનની ધરપકડ થઈ. ટ્રસ્ટના કરોડો ડોલર પાછા મળ્યા. હસમુખભાઈનું સાસુ સત્ય પણ બહાર આવ્યું. જયાબેન અને રીનાએ વર્ષો સુધી છુપાવેલું રહસ્ય સ્વીકાર્યું. હિતેશ બચી ગયો અને મયુર. તેના માટે સૌથી મુશ્કેલ દિવસ હવે શરૂ થયા હતા, કારણ કે તેને સમજાયું કે તે જે માણસને પિતા માનતો હતો તે જ તેના જીવનનો સૌથી મોટો ગુનેગાર હતો. કાવ્યા તેની બાજુમાં ઊભી રહી. એક દિવસ મયુરે તેને પૂછ્યું, તું મને છોડીને કેમ ન ગઈ? કાવ્યા સ્મિત કરીને બોલી, કારણ કે માણસનું લોહી નહીં, તેના નિર્ણય નક્કી કરે છે કે તે કોણ છે. મયુરની આંખોમાં આંસુ આવી ગયા. બહાર બરફ પડતો હતો, પણ આ વખતે ઘરની અંદરનું વાતાવરણ ઠંડુ નહોતું. ઘણા વર્ષોથી બંધ પડેલા ઘરના દરવાજા પહેલી વાર ખુલ્યા હતા અને હસમુખભાઈના જૂના રૂમમાં પડેલી એક ફાઇલ પર કાવ્યાની નજર પડી. ફાઇલના સૌથી ઉપર લખેલું હતું. કાવ્યા અટકી ગઈ. મયુર, શું થયું? કાવ્યાએ ફાઇલ ખોલી. અંદર એક છેલ્લો પત્ર હતો. હસમુખભાઈનો. તેમાં માત્ર 2 વાક્ય લખેલા હતા. જો આ પત્ર તારી પત્ની સુધી પહોંચ્યો છે તો સમજજે કે મેં જે શરૂ કર્યું હતું એ હવે પૂરું કરવાનું કામ તારા હાથમાં છે. અને નીચે, અમેરિકામાં સંપત્તિ કમાવી સરળ છે, પરંતુ સાસુ નામ કમાવવું સૌથી મુશ્કેલ છે. મયુરે પત્ર વાંચ્યો. તેની આંખમાંથી આંસુ વહી પડ્યા. કાવ્યાએ તેનો હાથ પકડી લીધો. બહાર યુએનસીના રસ્તા પર બરફ વરસતો હતો અને એક ગુજરાતી પરિવારની 10 વર્ષ જૂની કાળી રાત આખરે પૂરી થઈ. પરંતુ તેમની નવી સફર હવે શરૂ થવાની હતી, કારણ કે ક્યારેક સત્ય આપણને તોડવા નથી આવતું. સત્ય આપણને એ માણસ બનાવવા આવે છે જે બનવાનું આપણે વર્ષોથી ટાળી રહ્યા હોઈએ છીએ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.